તો હાલો જો આપણે જવાનું છે આજે હોટલમાં. ઘરે રાંધવાનું થતું નથી કારણ કે ચિંતન પાર્ટી આપે છે. કારણ કે ઢીંગુ નાની થઈને તેદુની પાર્ટી બાકી છે. જઈશું કાકાને નાખવાની છે કા મમ્મી? તેદુના બધા કહેતા હતા કે આજ હવે માઇન્ડ મોકો મળ્યો છે કારણ કે કોકને કામ હોય એટલે મેળ નહોતો આવતો. આજ તો મારી મમ્મીએ મેળ પાડી દીધો છે કા મમ્મી? હોટલમાં પિઝા બર્ગર ખાવા પણ મારી હાટો તો ના સલાડ છે. હા એવું છે તો હાલો મળવી આપણે આગળ. ક્યાં લઈ જશો? ચાય જવાનું પિઝા પોઈન્ટ. હાલો આંટીની આવી ગયા છે. હાલો પિઝા ખાવા જઈશું. કાકા આવી ગયા છે. પૂછ્યું વેતરણ થાય છે. ક્યાં બેઠશું? 10 નથી વધારે છે. મોકટેલ છે અહીંયા. પીવું છે? નહીં તો ચાખવામાં શું જાય છે? એ મમ્મી એટલે આમાં છે મંચાવ સૂપ. મમ્મીને મંચાવ સૂપ પીવું છે. લાવી દઉં. થોડુંક જઈશું કાકા તમારે સૂપ પીવું? જઈશું કાકા સૂપ નહીં? જ્યાં એટલી બધી વેરાયટી છે આમાંથી. ગુલાબજાંબુ, પછી ફ્રાઈડ રાઈસ, આમાં છે ચાઇનીઝ, મંચુરિયન છે. જઈશું કાકા? પછી આમાં છે બધું મસ્ત પાસ્તા છે. આમાં છે મેગી ને પાસ્તા. હજી ચાલુ જ છું છે. હે પપ્પા? હા પણ હજી ચાલુ જ છું લાગે છે. હજી ખુલ્લું નથી. પાસ્તા ને એવું ક્યાં છે? આમ છે આ બધા જો લેવા માંડ્યા છે. આ જો ભૂંગળા બટેકા ને એવું બધું છે. જો મમ્મી પાણીપુરી ખાવી છે. આ બધું પાસ્તા ને એવું છે. ઓહો કેટલી વેરાયટી છે. લેવા જ માંડ્યા છો પણ બહુ ભૂખ લાગી લાગે છે. હા આંટી હા તમે શું લીધું? પાસ્તા શું ખાવા? બીજું કેવું સારું સારું છે? હા હું જો એટલી વસ્તુ લઈને આવી. તમે અડધી નથી. આંટી પાણીપુરી કેવી છે? મસ્ત સારી છે આંટી? તમને ભાઈ બધું બહુ સરસ. મેં તો જ નથી થાય કે તું શું ખાશો? ભૂંગળા સલાડ ને ભૂંગળા ના એ તો બધા એક ટેબલમાં બેસી ગયા છે. મસ્ત આ જો મસ્ત ચિપ્સ ને સોસ આપ્યો છે. શાક ઓલું પકડી લીધું મસાલા વાળું બેને. મસ્ત છે જમવાનું. 30 વડા થોડી પાસ્તા ખાઈને તો ધરાઈ રહેશે એવું લાગે છે. એટલે પણ કેટલું બધું લાગે. મને પણ બહુ ભાવે પાસ્તા. મેં સ્ટીક ખા કેવી છે? કેવી છે? સારી છે ને? રાગીની હોય એવું લાગે છે. ઓય પાણીપુરી ખાવા આવ્યો છો? પીઝા ખાવા આવ્યો છો? નીત ભારી પાણીપુરી પીઝા ખા અને લઈ લો તો પાણીપુરી અને પાણીપુરી. શું પીવે? મારા મમ્મી નકરા ભૂંગળા બટેકા દાબે છે ને પાણીપુરી આમ જો ગોતું કર્યું. અને આંટીને ચીઝ ભાવતું નથી. એને ગળ્યું આયા નાખ્યો ચીઝનું. આ આંટીને ભાવે છે. ના ના રોટલા ખવાય. હું કયો આંટી? શાક ને રોટલા ખવાય. તમારે પીઝા ન હોય એમ? જા આવ્યા છે મસ્ત ગોળ પીઝા. થીન ક્રસ્ટ પીઝા. જો 3 પીઝા આવી ગયા છે. આ તો મને લાગે છે ને બિસ્કિટ પીઝા બનાવ્યો હોય એવું લાગે છે. બિસ્કિટની ઉપર બધું નાખી દીધું. તમને કહું કાંદાવાળા કેપ્સિકમ લેવા એવા આવશે. આઈશું કાકાની કેમ નકરું સલાડ ખાય છે? લાંબુ થાય છે એમ? જઈશું કાકા નકરું સલાડ જ ખાય છે પણ આમ ભવાની તને કેમ છું? ભાવે છે ને? અને તું ઝાડિયા હવે પાણીપુરી નથી ખાવાની. સલાડ નથી ખાવાનું. પીઝા ખા.
મૂળા બટેકા यानी कि वो चिप्स लाइफ है ચિપ્સ જો મારી ફેવરેટ પાણીની આવી અત્યારે આવી આ મને બહુ ભાવે મસ્ત છે જો એક નંબર છે હે બેન બેહવા નથી દેતા મારી મમ્મીને ઊભા ઊભા ખાઈશ મારી મમ્મી પાણીની તો બહુ તીખી લાગી બાપા હાલો જો મસ્ત આઈસ્ક્રીમ આવી ગયો છે આંટી બહુ તીખું લાગી ગયું હતું ને આંટી કાં હવે કાંઈક થોડુંક ઠરશે કાં આંટી હા કેવું તીખું લાગ્યું આંટી ભૂકા કાઢે એવું તીખું હતું આનું કેવાય તીખું હતું પાણીની પાણી હા હા બધાને સુસવાટા બોલી ગયા પાણીનીમાં નથી ખાવી બહુ તીખી છે સુસવાટા બોલી ગયા બધાને હાલો જાય મસ્ત તાપી કાંઠે બેઠવા આવ્યા છે બેઠવા હો પપ્પા કેવો મસ્ત પવન આવે છે ના જો ચીબર પટ્ટુ હા જો મસ્ત તાપી દેખાય દૂર દૂરથી હાલતા શીખે શાંતિ જો એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને ખાઈને આ બેસી ગયા છે મસ્ત આમ જો યા યા એ હાલો રોવાનું શરૂ ના 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 હાથ હતો હા શું કરું તારે બધી વસ્તુ મારે ઓલે ઓશિકાવ સા તું ઊભી થાય ને હું જે કરું ઈ આમાં બધું ફરી ગયું છે કોથ લઈને ફરીને ક્યાં ગયું છે દેહમાં જે બધા ગોદરા કાઢ્યા હતા કે નહીં હા તો દેહમાં બાને પાછા મોકલી દેવા છે દૂધની કરી નાખી પણ બહુ મોટી છે રેવા દે સુંદરતામાં શું છે જો તો આમાં શું શીખેલી ઓલું કઈ તો થેલી સુંદરતાની ધોળી ધોળી એમાં શું છે પેકિંગ છે પેટનું છે શું છે બતાય તો ગેમ છે આ જો મારી મમ્મી સીમતનો ફોટો જો આલ્બમ ફોટો હું અને આમ જો મારા પપ્પાના લગ્નનું આમ જો શુભ લગ્ન સ્ટુડિયો ગાયત્રીનો ઘણવદાર જો પેલા આવા ફોટા પાડતા દાદા ને આમ જો કેવા બધા જૂના જૂના આમ જોત ખરા ગુડી જો ગુડી આ અમારા બધા નાનપણના ફોટા છે આ તો જો મારા ફઈ તો જો અમાર બા કેવા બધા લાગે આમ જો તો આ તો લાશ કાઢીને પેલા ફેરા ફરતા કા મમ્મી હા દેખાતું તું આમાં તને કઈ ને 13 વર્ષ લાસ્ટ કાઢી આ લે આમ જો અમારા મામા છે એવું બધું છે આખો આલ્બમ તો ન બતાવી શકું પણ થોડા ઘણા પત્તા ફેરવીને બતાવી દઉં આલે છુંડે અમારા માસીના ને મારા મમ્મીના હારે લગ્ન હતા મેં કીધું તો બેન આમ તો જો મારી મમ્મી અરે મારા પપ્પા તો જો અત્યારે જુઓ ને આમાં જુઓ અત્યારમાં ફોટામાં મારા પપ્પા ગઢા લાગે છે આમ જો અત્યારે નાના લાગે છે મારા પપ્પા એલા એવું યંગ આમ જો આ ખોળી આમ જો ગાડું લઈને સાદર મળી ગયા આ જો અમાર મિત્તલ ફઈ અમાર જાગુ ફઈ દીદી આ બધા ફયું છે દીદી આ સાદર હા. વ્હાઈટ કલર ના લીધા ઈ જો મળી ગયા મળી ગયા આ મેં લીધા તા પાલતાણાથી કા મમ્મી હા મસ્તીના. મસ્તી લેવા જાવ જાઓ આમ જો અમાર ફઈ છે કેવા ફોટો પડાવ્યો છે પણ આમ જો હિરોઈન હો આમ જો કોણ છે આ મારા પપ્પા આમ જો
આ ગાડીની બહુ ડિમાન્ડ હતી પેલી પેલા. પણ આણે શૂટ પછી જો આ ફોટો કેવો મસ્તીનો સમજો. દીદી 7 વર્ષ પહેલા આમ જો આ માર ફોઈ, આ માર પપ્પાના દોસ્તાર લાગે છે. આ પપ્પાના દોસ્તાર લાગે છે. જો તો ખરા આમ તો જો જો દે તો પેલાના હીરો હોય એવા લાગે છે. સમજો આમ જો માર મમ્મી. આ કેવા વાળ કેવા હિપી કેવા મમ્મી? પપ્પાના નહીં તારા. જઈ મારે કે કેવી લાગશો આમ તો કપડા ચૂપી રહી. એની બહુ ડિમાન્ડ હીરાબા ઈ કેવા વાળ કેવાય? હજી સ્ટુડિયો છે બોલ કયો સ્ટુડિયો? એ ફોટો પાડ્યો રે એને કેવા વાળ કેવાય? જો આને આ તો હાજી પાયલતાણાનો છે હિપી કહેવાય હિપી. એ પાયલતાણા વેહવા આવું બધું જૂનું મળ્યું છે. આ હું હે તું દેવ પોતાને વાટે શું તે હુઈ જવાનું બેડમાં. હવલે બેન કરી દો બેડ કદે કરી દો. આમ જો હું ને ગૌતમ આમ તો શું બોય કટવાળ. અમાર મમ્મી કેવું જૂનું બધું નીકળ્યું. જો આમાંય તે હું નાની એવી. અમારો ભાઈ ડીમટીમ ના અમારા બળજ્યા છે. દાદા હતા ને તે અમારા હતા બળજા. એ બળજા છે. પછી આ અમે બે ભાઈ બેન અમારા બાપા દાદા. હું કે મમ્મી દાદા ગયા બહુ જઈ ગયા હવે ટ્રેક્ટર થઈ ગયા એટલે ક્યાં જો આ બધા જૂના ફોટા છે હવનના છે. હા જો મારો ગૌતમ નાનો એવો હતો તે આમ જો સ્કૂલેથી આવ્યો હતો ને તરત પાડેલો ફોટો. પછી આ રમીને થાકી ગયો એવો ફોટો. અહીંયા ગૌતમ ને તનુ બહુ બધી મેમરી મારા પપ્પાએ હાંસી છે. હોમવર્ક કરતો હતો ને તે બધો અલગ અલગ પોઝમાં ફોટા લખે છે. થાકી ગયો આ વિચાર કરે છે શું કરવું હવે મારે. અને હાવ થાકી ગયો એવા બધા ફોટા છે ગૌતમભાઈના. આમ જો કવડો મોટો છે ને ત્યાં લગી મારી મમ્મી અને મય શાંતિ. આમ જો પાન કે નહીં આંસર જો ગુંડા મવાલી જેવો લુક. હાલે આ બધું મૂક બાપુજી ના જો મારા નાનપણના ફોટા જો એક આ પછી જો બે આ આપણે પેલા ઓઢતા ઈ બ્લેન્કેટ. હા ઈ બે ના લીધા તમે આમ તો બાપ હવે હા એક પછી આમ જો આ બધું મારી મમ્મીએ બહાર કાઢ્યું છે. બધું મૂકવાનું છે. આ જગ્યા કરી છે કા મમ્મી? હા મને બે તું અંદર કરી જા પછી હું તને નંબર. હાલે ઈ દાળ ભાત બનાવ્યા છે. કેદુના બનાવ્યા નહોતા એટલે કા મમ્મી બીજું શું બનાવ્યું છે? દાળ ભાત હા કે 10 મિનિટ બંધ રાખો પછી ધીમે ધીમે શરૂ કરો તો આવશે. તો નો આવે બેસાય છે ને રાંધી છે તો નેહા બેને ગેસ લાઈન વહી ગઈ છે તાકડે બંધ થઈ ગઈ છે. આપણે આવે છે આ તો મસ્ત દાળ ભાત બનાવ્યા છે. પપ્પા હાટું કોરું શાક અને અમાર હાટું છાશ વાળું શાક. ભવુભાઈ જમવા બેસી ગયા છે રમી રમી. તો હાલો બધા મસ્ત વાળું કરવા. જો મેન વીએ થઈને મસ્ત રમકડાની કલાકારી કરી છે. આમ જો કેવું મસ્ત બનાવ્યું. કાવી મસ્ત બનાવ્યું ને. અને વિરાહીએ જો આવું ઘર બનાવ્યું. કા વિરાહી? હા અને મેન વી આ બનાવ્યું બુલેટ ટ્રેન. જો કેવું મસ્ત બન્યું. આમાં જો આટલા બધા બને ડિઝાઇન આવી 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 બનાવી અત્યારે જો મસ્ત બની ગઈ.